સુરતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે. સુરતમાં ચાંદીપુરા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ શનિવારે નોંધાયો હતો. 11 વર્ષીય કિશોરીની હાલત ખૂબ જ ગંભીર હતી. તેનું આજે સવારે મોત નીપજ્યું હતું. કિશોરી 36 કલાક મોત સામે લડી અને આખરે દમ તોડી દીધો હતો. હાલ તો બાળકીના સેમ્પલ લઈ અને ગાંધીનગર રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ વધુ માહિતી સામે આવશે. શહેરમાં સમાવેશ થયેલા નવા વિસ્તાર કનકપુરના સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતી 11 વર્ષીય તરુણીને ચાંદીપુરાના લક્ષણો સામે આવ્યા હતા. શુક્રવારે રાત્રે 12 વાગ્યાના સુમારે બાળકીને તાવ આવ્યો હતો. પરિવારે ડોલો દવા આપી હતી. શનિવારે સવારે ઉઠી ત્યારે ઉલટીઓ થવા લાગી, જેથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરથી દવા લાવીને આપી હતી. તેમ છતાં સારું નહીં થતાં પરિવાર સચિન ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયું હતું. સારવાર દરમિયાન બપોરે 3 વખત ખેંચ આવતા તેણીની તબિયત લથડવા લાગી હતી, જેથી ખાનગી હોસ્પિટલથી તેણીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા ત્યારે બાળકીની હિસ્ટ્રી જોઈ અને ફરજ ઉપરના તબીબોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો લાગ્યા હતા અને તાત્કાલિક વેન્ટિલેટર ઉપર રાખી સારવાર ચાલુ કરી હતી, તેમજ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની 6ઠ્ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની દીકરીની શુક્રવારે રાત્રે તબિયત બગડી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઘણી બધી બાબતોની પૂછપરછ કરવામાં આવી હતી. માત્ર તાવ આવ્યો હતો અને ત્યારબાદ ઉલટીઓ થઈ હતી. 2-3 વખત થોડી ખેંચ આવવાની પણ તકલીફ થઈ હતી. આ પહેલાં તેને ક્યારેય ખેંચ આવી ન હતી. અમે સુરત છોડીને અન્ય કોઈ શહેરમાં કે બીજે ક્યાંક બહાર ગયા નથી. જિગીશા પાટડિયા 11 વર્ષીય તરુણીને 36 કલાક સિવિલ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી, જેનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં આ તરુણીને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જોકે જ્યારે તેને સુરત સિવિલમાં લાવવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ નાજુક હતી. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાને લઈ અને તેના સેમ્પલ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ 7 દિવસ બાદ આવશે. શહેરમાં સમાવેશ થયેલા નવા વિસ્તાર કનકપુરના સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકીમાં આતંક મચાવનાર ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાઈ આવતા મનપાનું તંત્ર દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 311 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેની કામગીરી દરમિયાન ઘરોની આસપાસ ઇન્સેક્ટિસાઇડ રેસિડ્યુઅલ સ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હાજી, શનિવારે સાંજે એક બાળક અમારે ત્યાં સચિન એરિયામાંથી 108ના માધ્યમથી અમારી પાસે આવ્યું હતું. જ્યારે એ બાળકી અમારી પાસે આવી ત્યારે એ બાળકીને ખેંચ આવેલી હતી અને એ બાળકીની હાલત ગંભીર હતી. શ્વાસ લેવામાં તકલીફ હતી, હૃદયના ધબકારા ઘણા ઓછા થઈ ગયા હતા, મગજ ઉપર સોજો ચડી ગયા હોય એવા લક્ષણો હતા. એના ફેફસા અને શરીરના અન્ય ભાગોમાંથી રક્તસ્રાવ ચાલુ થઈ ગયેલો હતો. એ પરિસ્થિતિમાં ઇમરજન્સી ટીમે એ બાળકને જરૂરી બચાવ કાર્ય કરી અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર બાળકને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી હતી. તમે જાણો છો જે પ્રમાણે જે બાળક ગંભીર અવસ્થામાં અમારી પાસે આવ્યું હતું એટલે અમારે બાળકને વેન્ટિલેટર ઉપર મૂકવું પડ્યું હતું. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમામ દવાઓ ચાલુ કરી દેવામાં આવી હતી અને તે સાથે જરૂરી લોહી અને CSF કે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એના જે નમૂના નિયત નમૂના જે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર લઈ અને અમે ગાંધીનગર લેબોરેટરીને મોકલી આપેલ છે. એ બાળક અમારી પાસે 36 કલાક રહ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે વહેલી સવારે એ બાળકનું મરણ થયેલ છે, જેને લઈને જરૂરી જે કાર્યવાહી છે અને જે નિયત નમૂના છે એ લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર એને તપાસ અને તારણ માટે અમે મોકલી આપેલ છે. રિપોર્ટ આવતા લગભગ 7 દિવસ લાગશે. પણ એ સાથે કહી દઉં કે અમારે એ બાળકનામાં જે ડેન્ગ્યુ કે બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ જેની સંભાવના અમે વધારે જોઈ રહ્યા છીએ, એના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. એટલે એ રિપોર્ટ્સ આવે અમે એ બાળકની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે અને ડાયગ્નોસિસ છે એ બાબતે અપડેટ કરતા રહીશું. મેમ, વધારે જોવા મળે છે કાચા મકાન કે એવી રીતે જે મકાન હોય છે ત્યાં આ બાળકોમાં સિમ્ટમ્સ વધારે હોય છે.
આ જે બાળકી હતી તેનું મકાન કેવું હતું કઈ જાણ? જી, આ બાળકી સચિનના સ્લમ બોર્ડમાંથી આવતી હતી. અમને મળેલ માહિતી અનુસાર એ પાકું મકાન હતું. એના ઘરની આજુબાજુ પાણીનો ભરાવો હતો નહીં અને એની જે વોટર સપ્લાય છે એ એસએમસીની વોટર સપ્લાય હતી અને એ દરમિયાન જે સ્લમ બોર્ડની આજુબાજુનો એરિયા છે એ અંગેની જાણ અમે એસએમસીના જવાબદાર વ્યક્તિઓને કરેલી છે, જેથી રહીને એ લોકો આગળની કાર્યવાહી હાથ ધરી શકે. સિમ્ટમ્સ યુઝ્યુઅલી અગર જોવામાં આવે તો બાળકને આ વસ્તુની શરૂઆત સામાન્ય ઝાડા, ઉલટી અથવા સામાન્ય તાવથી થાય છે. જો એ સમયે આપણે આ વસ્તુને યોગ્ય નિરાકરણને નિદાન કરીએ ડૉક્ટરની સલાહથી તો આપણે એને આગળ વધતો અટકાવી શકીએ છીએ. જો આ બાબતે આપણે યોગ્ય નિદાન કે નિરાકરણ કરતા નથી, ડૉક્ટરની સલાહ લેતા નથી, તો એક ખેદપૂર્વક વાત કહેવી પડશે મારે કે આ જે વાયરસની અસર છે 48થી 72 કલાકમાં એક ઝડપથી વધી જાય છે અને બાળકની હાલતમાં ઘણી ગંભીર અવસ્થા આવી જાય છે. એટલે મારે આપશ્રીના માધ્યમથી તમામ બાળકોના અથવા તો તમામ નાગરિકોને વિનંતી કરવી છે કે આપને કોઈ પણ સામાન્ય તકલીફ લાગે તો કોઈ નજીકના મેડિકલ સ્ટોર પર જાતે અથવા તો ઘરમાં પડેલી દવાઓ નહીં લેતા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. સંપર્ક કર્યા પછી ડૉક્ટર પાસે નિદાન કરાવી અને જરૂરી દવાઓ લો અને જો આ દવા શરૂ કર્યા પછી આપની સ્થિતિમાં સંતોષકારક ફેરફાર નથી થતો અથવા બગડી રહી છે તો નજીકના કોઈ પણ મોટા હોસ્પિટલ કે જ્યાં બધી જ ફેસિલિટી, નિદાનની ફેસિલિટી અને બધી જ ફેસિલિટી છે એનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવો, ટ્રીટમેન્ટ ચાલુ કરો. જો આપ ગ્રામ્ય વિસ્તારથી છો તો નજીકના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને વહેલી તકે અમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપના બાળકનું યોગ્ય નિદાન થઈ, યોગ્ય સારવાર થઈ અને આપણે એક સારો આઉટકમ આપી શકીએ.